નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરું છું। આજે બેંક ઓફ બરોડામાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો તેમાં તમને 48,480 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 17/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખોની સંપૂર્ણ માહિતી આપણી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જેમાં બેંક ઓફ બરોડા એસો રિક્વાયરમેન્ટમાં શું તમે એક સારી નોકરીની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવીએ છીએ નવી ભરતીની માહિતી। જેમાં બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જેમાં કુલ 1267 જગ્યાઓ માટેની આ ભરતી સ્પેશિયલ ઓફિસરની પોસ્ટ માટેની છે। જેમાં આવડતીમાં પોસ્ટ ફોર્મ ભરવાની પ્રક્રિયા 28 ડિસેમ્બર 2024થી શરૂ થાય છે અને 17 જાન્યુઆરી 2025 લગી આમાં તમે ફોર્મ ભરી શકો છો। જેમાં BABSO ભરતીમાં પગાર ધોરણ તો તમે 48,480 રૂપિયાથી શરૂઆત થાય છે। અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા પણ અલગ અલગ છે। આ ભરતીની વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, જે ધ્યાન પર વાંચો અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો ઓફિશિયલ નોટિફિકેશન પણ જોવાનું રહેશે। એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે। વધુ માહિતી માટે તમારે લિંકની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો બેંક ઓફ બરોડા સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર એટલે કે એસઓની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓ તો 1,267 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। નોકરીનું સ્થાન જોવા જઈએ તો ભારત રહેવાનું છે। અરજી શરૂ કરવાની તારીખ છે 28 ડિસેમ્બર 2024। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। ફી ભરવાની છેલ્લી તારીખ છે 17 જાન્યુઆરી 2025 લગી તમે ફી ભરી શકો છો। અરજી કરવાની રીત તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આમાં પગાર ધોરણ જોવા જઈએ તો તમને 48,480 થી 1,20,940 રૂપિયા સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે, એ પણ જગ્યા મુજબ। ત્યારબાદ જોઈએ તો પોસ્ટ મુજબ જગ્યાઓ જોવા જઈએ તો એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની 150 જગ્યાઓ, એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજરની 50 જગ્યાઓ, મેનેજર સેલ્સની 450 જગ્યાઓ, મેનેજર ક્રેડિટ એનાલિસ્ટની 78 જગ્યાઓ। ત્યારબાદ છે સિનિયર મેનેજર એટલે કે ક્રેડિટ એનાલિસ્ટની 46 જગ્યાઓ, સિનિયર મેનેજર એટલે કે MSME એટલે કે રિલેશનશિપની 205 જગ્યાઓ, હેડની 12 જગ્યાઓ, ઓફિસર જેમાં સિક્યુરિટી એનાલિસ્ટની 5 જગ્યાઓ, જેમાં મેનેજર જેમાં સિક્યુરિટી એનાલિસ્ટની 2 જગ્યાઓ, સિનિયર મેનેજર સિક્યુરિટી એનાલિસ્ટની 2 જગ્યાઓ, ટેકનિકલ ઓફિસર સિવિલ એન્જિનિયરની 6 જગ્યાઓ, ટેકનિકલ મેનેજર સિવિલ એન્જિનિયરની 2 જગ્યાઓ, જેમાં સિનિયર મેનેજર સિવિલ એન્જિનિયરની 4 જગ્યાઓ, ટેકનિકલ ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની 4 જગ્યાઓ, સિનિયર ડેવલપર ફૂલ સ્ટેક જાવા જેની જગ્યાઓ છે 26, ક્લાઉડ એન્જિનિયર 6 જગ્યાઓ છે। ત્યારબાદ છે સિનિયર મેનેજર ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસરની 1 જગ્યાઓ, ચીફ મેનેજર ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસરની 1 જગ્યાઓ। આ પ્રમાણે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોવા જઈએ તો અરજી બી શું રહેવાની છે, તો જનરલ, EWS અને OBC માટે 600 રૂપિયા, જ્યારે SC, ST અને PWD અને મહિલાઓ માટે 100 રૂપિયા તમારે ફી ચૂકવવી પડશે। ત્યારબાદ પગાર ધોરણ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે BABમાં પગાર 48,480 થી 1 લાખ સુધી તમને મળવાપાત્ર રહેશે। પગાર ધોરણ વિશે વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો BABમાં શૈક્ષણિક લાયકાત તમારે સ્નાતક પાસ કરેલું હોવું
જોઈએ શૈક્ષણિક લાયકાતની વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતની થવાની છે તો બેંક ઓફ બરોડા એસઓ ભરતી 2024-25 માટેની પસંદગી પ્રક્રિયા નીચેની વિવિધ ચરણોમાં થશે, જેમાં પહેલું છે ઓનલાઈન ટેસ્ટ, બીજું છે પાઇસોમેટ્રિક ટેસ્ટ અને ત્રીજું છે ગ્રુપ ડિસ્કસ એન્ડ ઓર ઇન્ટરવ્યૂ. આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે, જેમાં મહત્ત્વની તારીખો જોવા જઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ છે 28 ડિસેમ્બર 2024, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 જાન્યુઆરી 2025 અને ઓનલાઈન પરીક્ષાની અનુમાનિત તારીખ જોવા જઈએ તો હજુ તારીખ આપવામાં આવી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની મુલાકાત લેવાની છે અને કરિયર ટેબ પર ક્લિક કરો અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર રિક્વાયરમેન્ટ 2025 માટેની લિંક પર ક્લિક કરવાનું રહેશે. જો તમે નવા યુઝર છો તો નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર જેવી મૂળભૂત વિગતો આપીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. હવે લોગિન કરો અને ચોક્કસ વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ નોટિફિકેશનમાં આપેલ સ્પષ્ટીકરણો અનુસાર તમારા ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો, જેમાં તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે. અને છેલ્લે છે સફળ સબમિશન પછી ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મ ડાઉનલોડ કરો અને સાચવવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.